નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન છે કે જે ધોરણ 11 વિષય આપણો કયો છે આંકડાશાસ્ત્ર, જે ડિસેમ્બર 2024ના રોજ લેવાયેલ પ્રશ્ન બેંક 4નું સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના બીજા વિષયની પ્રશ્ન બેંકની સોલ્યુશન તો મળશે જ, સાથે જે ટૂંક સમયમાં આવનાર જે દ્વિતીય પરીક્ષા છે તેના પેપરો, એનું સોલ્યુશન, બધું જ મટીરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. હા, આ ઓરિજિનલ પ્રશ્ન બેંકની પણ તમને PDF મળી જશે. આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જ છે. રેડી? હા, ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તો હા તમે જોઈ શકો વિડીયો પોઝ કરીને. ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. રેડી? આ વિભાગ C છે, આપણો વિભાગ D છે. ચાલો આપણે આગળ વધીએ. વિભાગ E પણ છે. હા, કઈ રીતના તમને મળશે એ બધું આપણે ચર્ચા આગળ કરીશું. તો ચાલો જોઈએ. હા, અહીંયા તમને સૂચના આપેલી છે, તમે જોઈ શકશો. આપણે સીધા વિભાગ A ઉપર જઈએ કે વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. તો પહેલો સવાલ છે કે ભાઈ એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણ, હા, મધ્યસ્થ એ મધ્યક બહુલકથી કેટલા ગણો છે થાય? તો જવાબ આવશે મિત્રો C, 1/3. ચાલો નેક્સ્ટ બીજો જોઈએ. જો m - x બાર બરાબર -1/2s તો જેની કિંમત કેટલી થાય? તેનો જવાબ આવશે મિત્રો B, 3/2. ત્રીજો સવાલ છે એક આવૃત્તિ વિતરણમાં મધ્યક એ બહુલક કરતાં 5 જેટલો નાનો છે. જો વિતરણમાં બરાબર 100 હોય તો વિષમતાંક કેટલો થાય? તો જવાબ આવશે મિત્રો C, 0.5 થશે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર તમે દ્વિતીય પરીક્ષાનું કીધું, એ બધા પેપરો ક્યાંથી મળશે? તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો દ્વિતીય પરીક્ષા નવા માળખા પ્રમાણે IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન, કોમર્સમાં 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથે. બધા વિષય છે, જો એકાઉન્ટ, સ્ટેટ છે, BA, ઇકો, ગુજરાતી, SPCC, ઇંગ્લિશ, બધા. આ કોઈ તમારા મિત્ર છે એ આર્ટ્સમાં ભણતા હોય તો એના આર્ટ્સ માટે પણ છે, તમે એને પણ જાણ કરી શકો છો. રેડી? હા, ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરવાનું, એટલે લોગો આવશે, નામ આવશે, તમારે એને શું કરી દેવાની? ઓપન કરી દેવાની. ઓપન કરીને અહીંયા તમારો મોબાઈલ નંબર, તમારા માતાનો, પિતાનો, કોઈ પણ મોબાઈલ નંબર નાખીને સેન્ડ OTP કરશો, એટલે 4 આંકડાનો OTP આવશે, નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે અહીંયા પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને છે એ ધોરણ 11નું ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને દ્વિતીય પરીક્ષાનું છે એ મળી જશે. આ સિવાય ઇકોનોમી એનું શોર્ટકટ સાથે રંગીન મટીરિયલ પણ મળી જશે. એટલે ધોરણ 11નું તમામ વસ્તુ છે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે. રેડી? બધું ત્યાંથી મળશે. એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાંની પ્રશ્ન બેંક મુકાઈ જશે ઓરિજિનલ, તો ત્યાંથી તમે જોઈ શકશો ક્વેશ્ચન બેંક. આ સિવાય તમારે જો હજી ધોરણ 11ના કોઈ વિષયના વિડીયો જોવો, ઇકોનોમિક્સ છે, ગુજરાતી છે, તો ત્યાં જઈને ધોરણ વાઇઝ જઈને તમે આ વિષય વાઇઝ વિડીયો બધા જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધી પણ શેર કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે કાર્લ પિયર્સનના જે બરાબરનો જે સૂત્ર છે નો ઉપયોગ કરી વિષમતાંક મેળવવામાં આવે તો વિષમતાંકનો છે એ વિસ્તાર કેટલો મળે? તો જવાબ આવશે મિત્રો D, -3 થી +3 સુધી મળે. પાંચમો સવાલ એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર 12, m બરાબર 15 અને s બરાબર 12 હોય તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે? તો જવાબ આવશે મિત્રો ઋણ વિષમતા મળશે. છઠ્ઠો સવાલ આપ્યો છે આપણે. જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહમાં કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થાય? તેનો જવાબ આવશે મિત્રો D, m + n. સાતમો સવાલ છે જો પ્રથમ ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયા સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાની કુલ પ્રકારો કેટલા થાય? તો જવાબ આવશે મિત્રો, જવાબ આવશે m.n. હા, એટલે m × n, એ જવાબ આપણો સાચો આવશે. આઠમો સવાલ છે n બાર એટલે શું? તેનો જવાબ આવશે મિત્રો 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. નવમો સવાલ જોઈએ. 6p6 - 6p5 નું મૂલ્ય જણાવો. તેનું મૂલ્ય શું થશે? 0. સંખ્યા 108ના બધા જ અંકોનો ઉપયોગ કરી 2 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? તેનો જવાબ શું આવશે મિત્રો? C, 2 બનાવી શકાય. ચાલો આગળ વધીએ. આ આપણા મિત્રો વિભાગ A ના પ્રશ્નો હતા. વિભાગ B ના પ્રશ્નોની જવાબની ચર્ચા કરીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તો બાઉલિનના પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો. તેમાં આવશે મિત્રો શું આવશે? તો કે ભાઈ
આગળ હા બાઉલિનનો જે પદ્ધતિમાં છે એમાં ચાલો એની તમને જવાબ મિત્રો ચોપડીમાં જે છે પેજ નંબર 209 ઉપર મળી જશે, તો ત્યાંથી તમે બાઉલિનની જે પદ્ધતિનું વિષમતાનું માપ છે એ મેળવી શકશો, મેળવવાનો આધાર છે તમે ત્યાંથી જોઈ શકશો. ચાલો આગળ વધીએ. જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ હોય ત્યારે કઈ રીતથી વિષમતાંક છે એ મેળવવામાં આવે છે? તો એનો જવાબ આવશે મિત્રો બાઉલિનની પદ્ધતિ, જે આપણે આગળ જોઈ ગયા ને બાઉલિનની પદ્ધતિ. ચાલો આગળ વધીએ. એક આવૃત્તિ વિતરણમાં 3 ચતુર્થાંકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ વિતરણના પ્રકારો જણાવો. તેનો જવાબ આવશે મિત્રો ઋણ વિષમતા. ચાલો, જો કોઈ આવૃત્તિ વિતરણમાં Q3 - Q2 <Q2 - Q1 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો. તેનો પ્રકાર આવશે મિત્રો ઋણ વિષમતા. શું આવશે? ઋણ વિષમતા. 5મો સવાલ. એક માહિતી માટે Q3 + Q1 બરાબર 125 અને M બરાબર 62.5 છે, તો આવૃત્તિ વિતરણની વિષમતાંકનો પ્રકાર જણાવો. તેનો જવાબ આવશે મિત્રો સંમતિ આકૃતિ વિતરણ. આવૃત્તિ વિતરણ, હા આકૃતિની આવૃત્તિ વિતરણ સંમતિ. રેડી? ચાલો. એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓ બેસવા માટે 5 જગ્યાઓ છે, તો તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકશે? તેનો જવાબ આવશે મિત્રો, હું તમને ડાયરેક્ટ જવાબ જ કહું છું, ગણતરી નથી કહેતો, 60 આવશે. શું આવશે? 60. હા ચાલો. NP3 બરાબર 210 હોય તો Nની કિંમત શું આવશે મિત્રો? તો Nની કિંમત બરાબર શું આવશે? 7 આવશે. શું આવશે? 7 આવશે. હા, ગણતરી મિત્રો આમાં શક્ય નથી એટલે આપણે ડાયરેક્ટ જવાબની ચર્ચા કરીએ છીએ. ચાલો રેડી? હા, પછી ટ્યુઝડે શબ્દમાં બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણી થઈ શકે? તો એનો જવાબ આવશે મિત્રો 5039. કેટલો આવશે? 5039 પ્રકારે ગણતરી થઈ શકે. હા, 7P7 તરીકે તમે લઈ શકો. રેડી? ચાલો, 9મો સવાલ છે વિના. રેડી ને? હા, શબ્દમાં બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણી બનાવી શકાય છે? તો એમાં આવશે મિત્રો 60. કેટલી આવશે? 60. કેમ કે 5P5 અને છેદમાં કેમ તો કે એકનો એક અક્ષર 2 છે ને 2P2 એટલે એ રીતના આવશે. ચાલો, NPR એટલે શું? તો જવાબ આવશે મિત્રો એનો આવશે, હા એ તમારો જવાબ મિત્રો ચોપડીમાં છે, એ વિભાગ બીમાં જો હોય ને 245 નંબરના પેજ નંબરે એ તમે આખું એની વ્યાખ્યા સમજી શકો છો. ચાલો, NC2માં 15 હોય તો Nની કિંમત જણાવો. તો એમાં શું આવશે જવાબ મિત્રો? Nની કિંમત બરાબર 6 આવશે. રેડી? હા, N સૂત્ર છે ને હા N-1 છેદમાં 2 ગુણ્યા 1. રેડી? આ રીતના આવશે ને. ચાલો, શું છે 12મો સવાલ છે એની ચર્ચા કરીએ. NC0 વત્તા NCNની કિંમત શોધો. તો એનો જવાબ આવશે મિત્રો 2. શું આવશે? 2. NCR એટલે શું? તો એનો જવાબ, હા એ તમને પણ ચોપડીમાંથી મિત્રો આની વ્યાખ્યા પણ મળી જશે. NC1 વત્તા NCN-1નું મૂલ્ય જણાવો. તેનો જવાબ આવશે મિત્રો 2n. શું આવશે? 2n. અને છેલ્લે આપ્યું છે 6C0, 6C1 એ રીતના 6C6 સુધીનું મૂલ્ય છે એ કેટલું થાય? તો 64 થશે. કેટલું થશે? 64 થશે. તો આ તો આપણે વિભાગ બીનું સોલ્યુશનની ચર્ચા કરી. આવી રીતના વિભાગ સી તમને આપ્યો છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈ શકો છો. આ દાખલા તમે ગણી શકો છો. રેડી? હા, વિડીયો પોઝ કરીને પણ આવી રીતે વિભાગ ડી પણ આપેલો છે તો તમે જોઈ શકો છો, અને વિભાગ ઈ પણ આપેલો છે તો એ પણ તમે જોઈ શકો છો. રેડી? આ બધું જ તમને મળી જશે, ઓરિજિનલ પ્રશ્ન બેંક પણ મળી જશે. રેડી? અને હા, તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરી અમને પણ ખ્યાલ આવે. અને કોઈ પ્રશ્નમાં બાય મિસ્ટેક બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે સાચો કોમેન્ટ જવાબ કરી શકો છો. અને આમની PDF છે એ એક્ઝામ પેપરમાં મુકાઈ જશે, તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો, આખી સંપૂર્ણ PDF અને સોલ્યુશન મેં તમને જણાવ્યું એમ. અને હા, હજી તમારે જો દ્વિતીય પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી લેજો. અને બીજા વિષયની ટૂંક સમયમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આવી જશે, તો એ પણ આપણી ચેનલમાં છે એ સબસ્ક્રાઈબ રાખજો, એટલે તમને સરળતાથી મળી રહે. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.